ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. શરીર પર ખંજવાળ આવતી હોય ત્યારે આકડાના મૂળને બાળીને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી રાહત મળે છે। 2. કેળાની છાલ પર મધ લગાવીને ખીલ પર હળવા હાથે મસાજ કરીને થોડા સમય પછી ચહેરો ધોઈ લો। આમ કરવાથી ખીલ ઓછા થવા લાગે છે। 3. ગરમ અથવા નવશેકા ઘી વડે પગ અને તળિયાનું મસાજ કરવાથી તમને પગના દુખાવામાંથી આરામ મળશે અને તણાવ પણ ઘટશે। દેશી ઘીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ સ્ટ્રેસને ઘટાડે છે। 4. સ્મોકિંગ કરવાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે, જેના કારણે કિડની સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધી જાય છે। 5. માથાના દુખાવા કે શરીરના અન્ય દુખાવાને દૂર કરવા માટે પેનકિલર્સનો વધારે પડતો ઉપયોગ કરવો પણ કિડનીને ડેમેજ કરી શકે છે। 6. ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। વાળને પોષણ આપવાની સાથે તે વાળ ખરતા અને ડેન્ડ્રફને અટકાવે છે। વાળને લાંબા અને જાડા બનાવવામાં મદદ કરે છે। 7. સંતરાનો જ્યુસ વજનને નિયંત્રિત કરે છે। તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોવાથી વજનને નિયંત્રિત કરવા સક્ષમ છે, જે શરીર પરની ચરબી ઓછી કરવા માટે સહાયક માનવામાં આવે છે। 8. પર્યાપ્ત ઊંઘ એ ઘણા રોગોનો ઇલાજ છે। આ હાઈ બ્લડ પ્રેશરને પણ લાગુ પડે છે। તમને જણાવી દઈએ કે પૂરતી ઊંઘ લેવાથી શરીર સરળતાથી કામ કરે છે અને આવી સ્થિતિમાં હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર બંને નિયંત્રિત રહે છે। 9. પિસ્તામાં ડાયટરી ફાઇબર પૂરતી માત્રામાં હોય છે। જ્યારે તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે, ત્યારે તે તમને ભરપૂર અનુભવ કરાવે છે। એટલું જ નહીં, તે તમારી પાચનક્રિયાને પણ ધીમી કરે છે, જેના કારણે તમને ફરીથી ભૂખ નથી લાગતી। 10. હૂંફાળા પાણીમાં કલોંજીના તેલના થોડા ટીપા ઉમેરો અને લીંબુનો રસ ઉમેરો। આને પીવાથી સંધિવાની સમસ્યાને ઓછી કરી શકાય છે। 11. ફ્લાવરના શાકના પાન ઝીણા ઝીણા સમારી તેમાં બારીક કાપેલા કાંદા તથા આદુમરચાં ઉમેરી રાઈનો વઘાર કરવો, શાક સ્વાદિષ્ટ લાગશે। 12. કારેલાની છાલને ધોઈ ઝીણી ઝીણી સમારી તેલમાં વઘારવી, તેમાં મરચાના ઝીણા ટુકડા, મીઠું તથા થોડો આમચૂર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે। 13. ગરમ દૂધમાં રહેલા વિટામિન્સ અને પોષકતત્વો, જેમ કે વિટામિન એ અને ઝીંક, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને બીમારીઓ સામે રક્ષણ આપે છે। 14. લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે। 15. જો તમે ડેન્ડ્રફથી પરેશાન છો, તો ડુંગળીના ટુકડા કાપીને એરંડાના તેલમાં નાખો અને તેને ડબલ ઉકાળવાની પદ્ધતિ, પાણીની અંદર તેલનું વાસણ રાખીને ઉકાળો। પછી તેને ગાળીને કાચની બોટલમાં ભરી રાખો। આ તેલ ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે અને વાળને પોષણ આપે છે। 16. ઉનાળામાં દ્રાક્ષનું સેવન પણ ભરપૂર કરવું જોઈએ। દ્રાક્ષનું જ્યુસ પીવાથી પણ હાર્ટની હેલ્થ સુધરે છે। નિયમિત રીતે દ્રાક્ષ ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી હૃદય રોગ થવાની સંભાવના પણ ઘટી જાય છે। 17. ગરમીમાં કેરીનું જ્યુસ કે રસ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે। કેરી વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન એથી ભરપૂર હોય છે, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે। 18. સફરજનનું જ્યુસ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે। સફરજનનું જ્યુસ ફાઇબરથી ભરપૂર હોય છે, જે હાર્ટને હેલ્થી રાખે છે। 19. ભાંગના નશામાંથી બહાર આવવા માટે આદુનો એક નાનો ટુકડો મોંમાં રાખો અને તેને ચૂસો, આનાથી નશો ઉતરી જાય છે। 20. નશો ઉતારવા માટે લીંબુ પાણી સિવાય તમે આમલીનું સેવન પણ કરી શકો છો અને નશો ઓછો કરવા માટે સ્નાન પણ કરી શકો છો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।